નમસ્કાર, હું છું આપની સાથે દર્શિકા સોની। તો હાલ ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવ જે રીતે વધી રહ્યા છે તેનાથી તમારા ખિસ્સા પર બોજ ચોક્કસ વધ્યો હશે। પરંતુ શું તમે જાણો છો કે આ આંતરરાષ્ટ્રીય સ્તરની ઉથલપાથલ પાછળ એક બહુ જ મોટું વૈશ્વિક કારણ જવાબદાર છે, જે આગામી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બનાવી શકે છે। તો ચાલો આજે તેના વિશે વાત કરીએ। ગ્લોબલ રિસર્ચ ફર્મ વુડ મેકેન્ઝીની એક ગંભીર ચેતવણી આવી છે કે જો આંતરરાષ્ટ્રીય સંકટ જલ્દી નહીં ઉકેલાય તો કાચું તેલ $200 પ્રતિ બેરલને પાર થઈ જશે અને ભારતમાં મોંઘવારીનો બ્લાસ્ટ થશે। આ ચેતવણીએ ભારત સહિત આખી દુનિયાની ઊંઘ ઉડાવી દીધી છે। અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે ગત 28 ફેબ્રુઆરીથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ છે। આ એ રસ્તો છે જ્યાંથી દુનિયાનો 20%થી વધુ તેલનો વેપાર થાય છે। અત્યારે દરરોજ 1 કરોડ 10 લાખ બેરલ કાચું તેલ બજાર સુધી પહોંચી શકતું નથી, જેના કારણે ભારતમાં તેલ કંપનીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે અને પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે। મેકેન્ઝીના રિપોર્ટ પ્રમાણે જો આગામી જૂન સુધીમાં આ માર્ગ ખુલી જશે તો મોટી રાહત થશે અને તેલના ભાવ પણ કાબૂમાં આવી જશે। પરંતુ જો વિવાદ ન ઉકેલાયો અને હોર્મુઝ વર્ષના અંત સુધી બંધ રહ્યો તો તેલ $200ને પાર જશે અને આખી દુનિયા મહામંદીની ઝપેટમાં આવી જશે। તો હવે સવાલ એ છે કે ભારત માટે આ ચિંતા કેમ છે? ભારત પોતાની જરૂરિયાતનું 85% તેલ વિદેશથી મંગાવે છે। રેટિંગ એજન્સી ક્રિસિલના મતે જો તેલ મોંઘું થશે તો ભારતમાં મોંઘવારીનો મોટો બ્લાસ્ટ થશે। પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચશે અને દેશના જીડીપીને ભારે નુકસાન થશે। સાફ છે કે જો અમેરિકા અને ઈરાન વચ્ચે જલ્દી સમાધાન નહીં થાય તો હોર્મુઝનું આ સંકટ ભારતના સામાન્ય નાગરિકના ખિસ્સાને તબાહ કરી નાખશે। તો આ સ્પેશિયલ સ્ટોરીમાં અત્યારે બસ આટલું જ। આવા જ મહત્વના અને સચોટ અહેવાલો માટે જોતા રહો સિટી ન્યૂઝ અને આ માહિતી વધુમાં વધુ શેર કરો। નમસ્કાર।